સામાન્ય રીતે રોકાણ માટેની મીટિંગો ક્યાંથી શરૂ થાય છે? મોટા ભાગે તો જીડીપી ગ્રોથ, ટેક્સમાં છૂટછાટ, બરાબર ને? પણ શું થાય જ્યારે કોઈ રાજ્ય પોતાની વાતની શરૂઆત હજારો વર્ષ જૂના આધ્યાત્મિક જોડાણથી કરે? હા, ઉત્તર પ્રદેશે જાપાનને આકર્ષવા માટે બરાબર આ જ કર્યું છે. એમણે પ્રાચીન વારસા અને આધુનિક અર્થતંત્રને જોડીને એક અનોખી રજૂઆત કરી. ચાલો આખી વ્યૂહરચનાને ઊંડાણથી સમજીએ. અને આ રહી એ પિચની પહેલી ઝલક. કોઈ બિઝનેસ પ્લાન નહીં, કોઈ આંકડા નહીં, સીધું જ. ભગવાન રામ અને બુદ્ધના સૂર્યવંશને જાપાનના ઉગતા સૂર્યના દેશ સાથે જોડી દીધું. આ તો એક માસ્ટર સ્ટ્રોક કહેવાય. વાતચીત શરૂ થાય એ પહેલાં જ એક ભાવનાત્મક અને સાંસ્કૃતિક પુલ બાંધી દેવાનો પ્રયાસ. આનાથી એક વાત તો સાફ થઈ ગઈ કે આ રજૂઆત માત્ર બિઝનેસ વિશે નથી, પણ એનાથી કંઈક વિશેષ છે. અને એ કંઈક વિશેષ શું હતું? એ હતું ભગવાન બુદ્ધ સાથેનું જોડાણ. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ઉત્તર પ્રદેશ માત્ર ભગવાન રામની જન્મભૂમિ જ નથી, પણ ભગવાન બુદ્ધની કર્મભૂમિ પણ છે. અને આ કનેક્શન ખૂબ જ મહત્વનું છે, કારણ કે બૌદ્ધ ધર્મ જાપાનની સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. અને આ કંઈ ખાલી હવામાં વાત નહોતી. જુઓ, સારનાથ, જ્યાં બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ આપ્યો, શ્રાવસ્તી, જ્યાં તેમણે ઘણા વર્ષો વિતાવ્યા, અને કુશીનગર, જ્યાં તેમણે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. આ બધા જ પવિત્ર સ્થળો ઉત્તર પ્રદેશમાં છે. એટલે સાંસ્કૃતિક જોડાણના દાવાને એકદમ મજબૂત આધાર મળ્યો. સારું, તો પહેલાં તો આ આધ્યાત્મિક પાયો નંખાયો. હવે સમય હતો એના પર આર્થિક વિકાસની ઇમારત ચણવાનો. પણ યુપીની આર્થિક ગાથા સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. એક જમાનો હતો જ્યારે યુપીને બીમારું રાજ્ય તરીકે ઓળખવામાં આવતું હતું. આ એક ટૂંકું નામ છે બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ માટે. મૂળભૂત રીતે આ એ રાજ્યો હતા જેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી ગણાતી હતી. પણ રોકાણકારોને જે મુખ્ય સંદેશો આપવાનો હતો એ હતો કે એ બધું હવે ભૂતકાળ છે. હવે એ બીમારું રાજ્યની છાપ ભૂંસાઈ ગઈ છે અને ઉત્તર પ્રદેશ ભારતના ગ્રોથ એન્જિન તરીકે પોતાની નવી ઓળખ બનાવી રહ્યું છે. આ પરિવર્તન જ રોકાણ માટેનો સૌથી મોટો આધાર હતો. હવે આવા મોટા દાવા કરો તો આંકડા તો આપવા જ પડે, બરાબર ને? તો આ રહ્યો એ આંકડો. છેલ્લા 9 વર્ષમાં રાજ્યની અર્થવ્યવસ્થા અને માથાદીઠ આવક બંનેમાં લગભગ 3 ગણો વધારો. વિચાર કરો, 3 ગણો! આ એક જ આંકડો પરિવર્તનની આખી વાર્તા કહી દે છે. તો આટલી જબરદસ્ત વૃદ્ધિ પાછળના કારણો શું છે જે રોકાણકારોને આકર્ષી શકે? ચાલો એ જોઈએ. સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે લોકો. પૂરા 25 કરોડ. આટલી મોટી વસ્તીનો મતલબ સીધો સાદો છે. ભારતનું સૌથી મોટું ઉપભોક્તા બજાર. આ કોઈ નાની વાત નથી. હવે આટલી મોટી વસ્તી હોય તો એમને ખોરાક પણ જોઈએ. અને અહીં યુપીની બીજી મોટી તાકાત સામે આવે છે. જુઓ, દેશની માત્ર 11% ખેતીલાયક જમીન હોવા છતાં ઉત્તર પ્રદેશ ભારતના 21% અનાજનું ઉત્પાદન કરે છે. આનો સીધો મતલબ એ છે કે ફૂડ પ્રોસેસિંગ અને એગ્રીટેક માટે અહીં મોકળું મેદાન છે. પણ વાત ખાલી ખેતી પૂરતી સીમિત નથી. આધુનિક ઉત્પાદનમાં પણ યુપી ઘણું આગળ છે. આ ચાર્ટ જુઓ. ભારતમાં બનતા દર 2 મોબાઈલ ફોનમાંથી 1 કરતાં વધુ ઉત્તર પ્રદેશમાં બને છે. આ બતાવે છે કે રાજ્ય હવે હાઈટેક મેન્યુફેક્ચરિંગનું એક મોટું હબ બની રહ્યું છે. અને આ બધી જ આર્થિક પ્રવૃત્તિઓને જોડવા માટે શું જોઈએ? મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને યુપી પાસે એ પણ છે. એક્સપ્રેસવેનું વિશાળ નેટવર્ક, દેશનું સૌથી મોટું રેલ નેટવર્ક અને સૌથી અગત્યનું પૂર્વ-પશ્ચિમ ફ્રેટ કોરિડોરનું જંકશન પણ અહીં જ છે. એનો મતલબ કે માલ બનાવ અને પછી એને દેશ-વિદેશમાં પહોંચાડવો એકદમ સરળ. આ બધી સામાન્ય વાતો પછી જાપાની રોકાણકારો માટે એકદમ ખાસ, એકદમ કસ્ટમાઇઝ્ડ ઓફર રજૂ કરવામાં આવી. એ હતી જાપાન ઇન્ડસ્ટ્રીયલ સિટીની ઓફર. તો આ ઓફર શું હતી? જુઓ, નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે 500 એકર જમીન ખાસ જાપાની ઉદ્યોગો માટે નક્કી કરવામાં આવી. આઈડિયા એકદમ ક્લિયર હતો. જાપાની કંપનીઓ એકસાથે એક ક્લસ્ટર તરીકે આવે, જેથી એમને બેસ્ટ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સનો સીધો ફાયદો મળે. આ તો જાણે એક રેડીમેડ સોલ્યુશન પ્લેટમાં મૂકી દીધું હોય એવું હતું. તો આ આખી રજૂઆતને આપણે કઈ રીતે જોઈએ? આ એ બિંદુ છે જ્યાં સંસ્કૃતિ અને વાણિજ્ય એકબીજાને મળે છે. આખી પિચનો સારાંશ કાઢીએ તો આ એક દ્વિપાંખીય વ્યૂહરચના હતી.
એક તરફ હતું સોફ્ટ પાવર એટલે કે ભગવાન બુદ્ધના સહિયારા વારસા દ્વારા એક આત્મીયતાનો ભાવ ઊભો કરવો, ભરોસો કેળવવાનો પ્રયાસ. અને બીજી તરફ હતું હાર્ડ પાવર એટલે કે મજબૂત આર્થિક આંકડા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષિત રોકાણનું વચન. આ બંનેનું જે મિશ્રણ હતું એ જ આ પિચને ખરેખર ખાસ બનાવે છે. અને આ આખો પ્રયોગ આપણને એક ખૂબ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. શું આજના ગ્લોબલ ઇકોનોમીના જમાનામાં પ્રાચીન ઇતિહાસ અને આધ્યાત્મિક જોડાણ ખરેખર ભવિષ્યના અર્થતંત્રોને બળ આપી શકે છે? શું હજારો વર્ષ જૂનો વારસો અબજો ડોલરોનું રોકાણ લાવી શકે છે? ઉત્તર પ્રદેશની આ પેચ કદાચ આ સવાલનો જવાબ શોધવાનો એક બહુ જ મોટો પ્રયાસ છે.